આણંદ મહાનગરપાલિકા સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું રહે અને સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રહે એ માટે આણંદના જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી મંત્રી અને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા આણંદ મહાનગરપાલિકાનું કરમસદ આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવા માટે મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે, જેથી ટૂંક સમયમાં જ આણંદ મહાનગરપાલિકાનું કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે નામકરણ કરવામાં આવશે। અખંડ ભારતના ઘડવૈયા અને કરમસદના સુપુત્ર સરદાર પટેલનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાય અને સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદમાં દેશના નકશામાં એક અલગ ઓળખાણ થઈ રહે એ માટે તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના પાવન પ્રસંગે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગર તરીકે નામકરણ કરવા માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, પ્રભારી મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલ અને જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપી આ અંગે વિનંતી કરી હતી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સરદાર પટેલના ગામ કરમસદનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાઈ રહે એ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને સરદાર સાહેબના ગામનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાયેલું રહે એ માટે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામકરણ કરવા માટે કાર્યવાહી કરવા માટે જે તે વિભાગને સૂચના પણ આપી હતી। ઘણા સમયથી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવારની એક લાગણી હતી કે ભારત રત્ન આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન અને પોતાની કર્મભૂમિ એવું કરમસદ ગામ, એ કરમસદ ગામનો જ્યારે આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારે અમારા બધાની એક લાગણી હતી કે સરદાર સાહેબનો આ ભવ્ય વારસો અને સરદાર સાહેબનું નામ આગામી પેઢી જાણે ને જુએ એ લાગણીને અમે વ્યક્ત કરતા અમારે ભારતીય જનતા પાર્ટી પરિવાર, અમારા જિલ્લાના સૌ ધારાસભ્યો, અમારા સાંસદશ્રી તથા જિલ્લાનું સંગઠન આ વાતનો વિષય લઈને અમે અમારા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને મળ્યા હતા અને અમારી લાગણી વ્યક્ત કરી હતી કે સાહેબ, આણંદ જિલ્લાના કરમસદ ગામના અને આણંદ શહેરના લોકોની એક લાગણી છે કે સરદાર સાહેબના ગામનું નામ જો આણંદ મહાનગરપાલિકા સાથે જોડવામાં આવશે તો આણંદનું પોતાનું ગૌરવ વધશે અને આ વિચારને અમારા પ્રભારી મંત્રીશ્રીએ સહર્ષ વધાવ્યો અને તુરંત જ એમણે મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરવા માટે અમને સૌને ત્યાં લઈ ગયા। આદરણીય મૃદુને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમારી વાતને સ્વીકારી અને ખૂબ આનંદ થઈને આ ખૂબ સારા વિચારને એમણે તુરંત આના ઉપર કાર્યવાહી થાય અને જલ્દીથી જલ્દી આજે આણંદ મહાનગરપાલિકા નામ છે તેને બદલે કરમસદ આણંદ મહાનગરપાલિકા એટલે કે કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નામકરણ કરવાની અમારી જે માગણી હતી તેને સાહેબે સરહદ સ્વીકારી છે અને જલ્દીથી જલ્દી આ કાર્યવાહી કરી અને આ નામાનુકરણ કરવામાં આવશે।